હવે આપણો પ્રોગ્રામ કરતા પહેલા આપણા સાત આઠ ફોકસ કર્યા જેમ ના પાડે આ પ્રોગ્રામ બીજા નથી કરવો, અહીંયા જ અમારે પ્રોગ્રામ કરવો છે. શાંતિ શાંતિ શાંતિ. ઈશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રુતિયજ્ઞ વિભૂષિતાય રૂપાય સુંદર મંદિર તારું વિશ્વરૂપાળુ સુંદર સર્જનહારા રે, સુંદર સર્જનહારા. મંદિર તારું વિશ્વરૂપાળુ સુંદર સર્જનહારા રે. મે પાપમ દીપ જ્યોતિ નમસ્તુતે, દીપ જ્યોતિ નમસ્તુતે. એની વાઈફ છે, એમના છોકરાઓ છે, છોકરાના છોકરા ઘણા બધાનો ભાર ઓછો થઈ જતો હોય છે. એટલે હું એવું માનું છું કે મારા ઓપરેશનના હિસાબે કદાચ 22,000 લોકોના જીવનમાં કંઈક સારું કરવાની ભગવાને તક આપી મને. શરીર સુખ હોય બરાબર છે, પૈસે ટકે સારા હોય, ઘૂંટણ સારા હોય તો બધા લોકો વૃદ્ધાવસ્થાની સાચી મજા ના માણી શકે. વૃદ્ધાવસ્થા વેલી આવી રહી છે. તમે 50% લોકોના શરીરના નાના કે મોટા જોઈન્ટમાં કોઈને કોઈ જાતનો દુખાવો હોય આખી જિંદગી ઘરે બેસાડે. બરાબર છે. એટલે એના જેવું છે કે તમે બીજા કોઈના દ્રષ્ટાંત લઈને તમે એવું નક્કી કરો કે ઓપરેશન નહીં જ કરાવવું યોગ્ય છે. યોગ્ય ડોક્ટર પાસે યોગ્ય જગ્યાએ ઓપરેશન કરવાથી 100% સક્સેસફુલ સર્જરી છે. શું કરાવવાનું? ફક્ત સિમ્પલ સાદો 250 કે 300 રૂપિયાનો રેશિયો એક્સરે કરાવો તો 100 માંથી 99% પેશન્ટમાં પ્રાઇમરી નિદાન થઈ જાય કે ઘસારો છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે બાકી 5 વર્ષ સુધી કશું થશે નહીં. ઓપરેશનનો શું કોસ્ટ આવે અને જો પાર્શિયલ અને ટોટલી કોસ્ટ સરખી જ હોય છે, કારણ કે ઇમ્પ્લાન્ટની કોસ્ટ લગભગ સરખી જ હોય છે. ને રેગ્યુલર ઓપરેશન એ બેમાં ડિફરન્સ શું? પ્રાઇસ વાઇઝ, ઓપરેશન વાઇઝ? રોબોટિક સર્જરીમાં છે ને ડોક્ટર અલગ અલગ, આપણા ઇન્ડિયામાં ડોક્ટર અલગ અલગ રીતે કરતા હોય છે. એક તો તમે બધા પેશન્ટમાં જો રોબોટિકની નવી કીટ વાપરો ઈશ્વરૂપાળુ સુંદર થઈ શકે, એકવાર દેવા થઈ શકે. એટલે એનો સર્જરી વિચારો 35 થી 40 વર્ષનો તમારો સદા શિવમ. ત્યાં જે પરફોર્મન્સ કર્યું છે ખરેખર બધાએ બહુ સરસ રીતે કર્યું. મોર બની થની વાત કરે, મોર બની થની વાત કરે.
તારે પછી આપણે સાબરકાંઠાની ભાષા છે. ઓ વાહ, યસ. લાવ બુકે ક્યાં? આવો બુકે આપો, આપો બુકે. 89 નો દાવ. દેવા માતા તો પાર્વતીને પિતામાં સ્વાગત બુકે અને ઉપરથી કરશે અનિલભાઈ જાની અને કેવુભાઈ જોશી. આવે છે? અનિલભાઈ જાની અને કેવુભાઈ જોશી આવે છે? આવી જાઓ. મુરુકાકાને બસ 20 કરી દેશે. સિનિયર સિટીઝન ભોગેવાની અંદર ચાલુ થયું એક શાંતિ. ત્યારથી હું આવું છું એમ કરતા 80 વર્ષ થઈ ગયા. સો આશીર્વાદ અભિનંદન. મોમેન્ટ આપીને સ્વાગત કરે છે. જોરદાર તાળીઓ. કુંતીવાડ બ્રાહ્મણ સમાજના અમદાવાદમાં રહેતા પરિવારોને એકત્રિત કરી અને વિવિધ પ્રકારના મનોરંજન કાર્યક્રમ નોલેજ માટે આજે ભવ્ય પ્રોગ્રામ થયો જે રિપ્લેસમેન્ટ માટેના ઓર્થોપેડિક સર્જનનો. એવા ઘણા બધા અગાઉ પણ પ્રોગ્રામ એમણે કરી ચૂક્યા છે. ઉજવણી પણ આપે છે અને કોઈ પણ તકલીફ પડે તો વાલ્મીકની ચિંતા ના કરતા. ખરેખર એમની જે વાતો છે એને હું સપોર્ટ આપું છું. કેવુભાઈ જોશી તેઓ ખેડૂતમાં કેળવણી મંડળમાં કારોબારીમાં નિર્વિઘ્ન કહેવાય અને સર્વાનુમતે તેઓ નિમણૂક એમની થઈ છે. જોરદાર તાળી પાડો, કારણ કે ગોધરા પરિવારના સભ્ય છે એટલો આપણે ગર્વ છે. એ કેવુભાઈ જોશી એ પણ કારોબારીમાં આપણે ગોધરા આનંદ મંડળના સભ્ય છે. એમનું બુકેથી અને ઉપરથી સ્વાગત કરીશું. આપણે આવી જાય ગણપતિ બાપા. આ તો 40 વર્ષ સુધી બોલતો જ રહ્યો. સ્કૂલોની અંદર, પછી સામાજિક સંસ્થાઓની અંદર, બધી રીતે વાલ્મીકભાઈ જે કરે છે આપણા તરફ ગામના જે લોકો સાથે એટેચ થઈને એ ખરેખર એક ઉત્તમ કાર્ય કરે છે. વાલ્મીકભાઈ, સુરતભાઈ આ બધા મંદિરો બધા કરે છે, એટલો બધો આનંદ આવે છે કે ખરેખર આપણે આપણા ગામની અંદર, આપણા સમાજની અંદર આપણે ભેગા થઈએ છીએ અને ભેગા થઈ અને એકબીજા સાથે મળી અને જે આગળ આપણે વધીએ જ બધા, એ ખૂબ જ આનંદની વાત છે. હરિભાઈ જે કીધું છે મારી કોઈ પણ જગ્યાએ જરૂર હોય ધન મન અને ધન તો હું તૈયાર છું. કોઈ ચિંતા ખાલી મને એટલું જોઈએ કે આ જગ્યાએ આમ કરવું છે. થેન્ક યુ વેરી મચ.